ડોગેશભાઈ, એ ડોગેશભાઈ ક્યાં જાવ રા? લ્યો આ તો વયા ગયા. કબૂડા કબૂડા આવી ગયા કબૂડા. ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હમણાં જ હું જઈને આવી મહાદેવના મંદિરે. વિટામિન ડી લેવું બી જરૂરી છે યાર, લેવું પડે ને. સવાર બપોર સાંજ આમ તડકમ રખર રખર કરવાનું. ચણાનો લોટ તો તઈ તો કામ આવે પછી ધોળા થવામાં. આવા છોરીને સિક્રેટ જ જીવે. તમે કહેશો ઓ તમે રૂપાળીઓ શું લગાવી? ભાઈ અમે ઘરના જ નુસ્ખા કરીને લગાવતી. ચણાનો લોટ, દહીં, શહેદ બધું નાખો ને લગાવો લેપ. પછી જોજો મારજો ધોળા થઈ જશો. જસ્ટ જોકિંગ. અમે આવી ગયા અમારા દરરોજના લોકેશન પર. જો બતાવો, જોયું અમારું દરરોજનું લોકેશન. આ ફિલ્ટર તો લગાવ્યો વિચાર ચશ્મા આડાવડા થઈ જાય. અમે તો અહીંયા મહાદેવના મંદિરે મન શાંત કરવા આવીએ, પણ તમને કોક લોકો હું બતાવું જે ખાલી એટલે ખાલી ટાઈમપાસ કરવા આવે ને મારી તારી કરવા આવે. જો બધા દેખારા આ હે, પછી ઉમા એક બે ભાઈ બેઠા હે, અહીંયા કન બેઠા હે. તમને મિત્રો ખ્યાલ હશે કે હમણાં ઇન્સ્ટાગ્રામ પર નવું એક ફીચર આવ્યું. એ તમારું મેસેન્જર હે ને ઇન્સ્ટાગ્રામનું, એના બાજુમાં તમે ફોટોવાળું ફિલ્ટર કાંઈક આવ્યું. જેને ક્લિક કરો તો ઘણા બધા જણાઈમાં ફોટા નાખેલા હોય. મને એમ થાય કે કેટલા લોકો એવા નવરા બેઠા હશે જેનમાં એ ફોટા નાખેલા. એ આવ્યું તેથી મેં એક ફોટો નથી નાખ્યું, એક ફોટો. પણ મેં કેટલાની સ્ટોરી જોઈ લીધી એટલામાં કે કેટલા બધા ફોટો નાખેલા. ખરેખર ઇન્સ્ટાગ્રામ કંઈ તમે એ બધું નવું જૂનું રહેવા દો, એ સ્નેપને શૂટ થાય તો એ મંડ્યા પડ્યા નવરા. તમને બધાને ખબર હશે હું હજી એટલે કે હું સિંગર જ છું અને સ્ટ્રગલિંગ ફેસ હાલે મારો હજી. તો એમાં બધા કહેશે તમારે પ્રોફાઇલ દો. સમજે શું કહેશે? તમારે પ્રોફાઇલ દો. તો પ્રોફાઇલ ક્યાંથી દેવાની? તમે એક મોકો દો તો અમારો વિડીયો બને, સ્ટેજ પ્રોગ્રામ મળે, સારા વિડીયો બને, ફોટોઝ બને, તો અમારી પ્રોફાઇલ બને. પણ તમે એમ કહેશો પ્રોફાઇલ દો તો ક્યાંથી દઈ? તમે કહો. બધા જેટલા બી હમણાં સુધી જેટલા બી સિંગરે એ કોકને કોક એમ ચાન્સ દીધા હશે તો અહીંયા આગળ આવ્યા. જેમ કે મોટા મોટા આર્ટિસ્ટે, હું નામ નહીં લઉં, બધાને ખબર જ છે, પણ એ લોકોને બી ચાન્સ મળ્યા તો એ લોકો આગળ આવ્યા. એમને એમ કોઈ આગળ નથી આવ્યું. એ ડોગીસભાઈ હોવાની તૈયારીમાં કે માથેથી લઈ આવવાની પ્રોફાઇલ. પ્રોફાઇલ દો, પ્રોફાઇલ દો. ખરેખર મારી તો પછી છટકે યાર કે છે ને પ્રોફાઇલ દો તો ક્યાંથી દેવાની પ્રોફાઇલ? એક ચાન્સ દો તમે એક નાના આર્ટિસ્ટને, ત્યાં એ પરફોર્મ કરે, તમે એને જુઓ, જજ કરો કે સારું ગાય રહી કે લુક વાઇઝ કેવી છે. પછી તમે એને આગળ બીજા શો આપવા કે ના આપવા એ તમારું પર. પણ પહેલાં એને તો મોકો તો દો. મોકો એ નથી દેવો, જ્યારે કે પ્રોફાઇલ દે. ક્યાંથી દેવાની? પીટિયા હારા. હું આમ સ્પેસિફિક કોકનું નામ લઈને કહેતી નથી, પણ જસ્ટ જનરલ વાત એ કે તમે એમ કહેશો પ્રોફાઇલ દો, પ્રોફાઇલ દો, પણ ક્યાંકથી યાર થોડોક તો મોકો દો યાર. કંઈ ડાયરેક્ટ તમે જજ કરી દો. તું ગાય નહીં, તને સ્ટેજ હેન્ડલ કરતા નહીં આવડે, તે જોયું? ડાઈ શું કહેતી હતી મમ્મી કે મારા હે ને આમ વાળ ને આમ બહુ લાંબા હે ને તો હું આટલા કરી નાખું. હાલે ને પોની કરવાની ને મૂડન ચિંતા જ નહીં. આમ મસ્ત શોર્ટ આમ ઉડે પડે ને પવન આવે તે ગરમીમાં ના આવે. હોય ખરે લાગે નહીં, મને સૂટ થાય. મેં કોઈ દિવસ કરાય નથી. બહુ ના કેટલામાં હતી નહીં હું? પાંચમામાં. હા, પાંચમા છઠ્ઠામાં તે દી કરાયા હતા, પણ માસી મંડી પડી હતી કાતરથી. એમ તો ફિલ્ટર અખર લાગેલો નહીં મમ્મી મારા ફેસમાં ચશ્માવાળું. મને ચશ્મા નથી, ચશ્માઓ તો અખર લાગે. ફિલ્ટર એને જ છૂટ થાય જેનો ડાચું અખરો. વાત સાચી કરી મેં. ફિલ્ટર એને શૂટ થાય જેને ડાચું અખરો. ના, જેના ફેસના ફીચર્સ સારા હોય ને એને ફિલ્ટર શૂટ થાય. હા, ટંગ સ્વિંગ થઈ જાય કોક વાર. એમાં આમ કરીને જોવાનું ના હોય. યોગેશભાઈ મને કેવું જોયે રા જો એ ડોગુભાઈ જોયું? ચોકીદાર અમારે અહીંયાના, કોઈ ચોરે આવે નહીં. તમે કહેશો કે વારે ઘડી કૂતરાના શૂટિંગ લેરી. હવે કૂતરાનું શૂટિંગ લેવા પડે, તમને ખબર ના પડે. એ અમારા બોડી ગાર્ડ હે. અમે સવારના 5 વાગે પણ વોક કરવા નીકળીને તો એક આગળ કૂતરું હોય ને એક પાછળ કૂતરું હોય, તો
કોઈ આવી ના કે ગાડી આવે ત્યારે બટકું ભરવાનું. હા સાચી જ વાત છે ને. તો એક આગળ કૂતરો ને પાછળ કૂતરોનો મતલબ એમ કે એ જસ્ટ એમ કે રખવાલી કરેલા અહીં. તમે કાંઈક બીજો જ મિનિંગ કાઢો. એ કૂતરો ને કૂતરી હોય, બે હસબન્ડ વાઈફ હોય. આગળ હસબન્ડ હાલતો ને પાછળ વાઈફ હાલતી હોય. એ કૂતરાનો અને કૂતરીનો પ્રેમ ભાવ કહેવાય, સમજે? આપણા માણસોનો ઘરવાળો જાય તો આમ, તો ઘરવાળી જાય આમ. ઠીકાણા જ ન હોય ને. આ ઇન્સાનિયત નામની વસ્તુ જ નથી માણસોમાં. કૂતરામાં કેટલો ભાવ હોય તમને ખબર હે બિચારામાં. આજકાલ તો માણસોય ભાવ નથી દેતા. અગર તમને મારા એને ડેલી બ્લોગ્સ જોવાના ગમતા હો તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી મારા નવા નવા વિડીયોઝની તમને નોટિફિકેશન મળતી રહે. અને શેર કરો મારા વિડીયોને. બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મારા મીઠુડાઓ. જો ગાઈસ અમે રાતે બી કટકીનું અથાણું બનાવી રહ્યા. અમે તો તૈયારી કરીને રાખશું તો અહીં ખાવા જડશે ને. અને કેટલા દિવસ રાખવાનું તાપમાં? થોડું રાખું ચાસણી થઈ જાય ને રાખું. બરાબર.